સંસદનું ચોમાસું સત્ર અને આજે ફરી એકવાર ગૃહની કાર્યવાહી કરતા રાજકારણનો હોબાળો વધારે ગાજ્યો. મુદ્દો હતો રામ મંદિરના દાનમાં કથિત ચોરીનો આરોપ. વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સત્તા પક્ષે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જ વળતો પ્રહાર કર્યો. લોકસભામાં કાર્યવાહી શરૂ થયાના માત્ર 3 મિનિટમાં જ હોબાળો થતા ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત થઈ ગયું. રાજ્યસભામાં પણ લગભગ અડધો કલાક સુધી ગરમાગરમી ચાલી અને ત્યારબાદ કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કેન્દ્ર સરકારે કરી છે અને વડાપ્રધાન પણ રામ મંદિર સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સામેલ રહ્યા છે, તો દાનના મામલે ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓ ક્યાં છે? જવાબમાં કિરણ રિજિજુએ કોંગ્રેસ અને સપા પર રામ મંદિરના વિરોધનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પહેલા ભગવાન રામનું અપમાન કરવા બદલ માફી માંગો. સવાલ એ છે કે રામ મંદિરના નામે રાજકારણ ગરમાયું છે કે ખરેખર કોઈ ગંભીર ગેરરીતિ થઈ છે? તપાસ થશે કે મુદ્દો માત્ર સંસદીય હોબાળા સુધી સીમિત રહેશે તે પણ એક હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. હવે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ રામ મંદિરમાં થઈ છે તે સાબિત થઈ ચૂક્યું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હવે આપણી સરકાર, આપણું તંત્ર જવાબ આપવાથી ભાગતું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાથી ભાગી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસ જોડાઈ ગયા છે. મેહુલભાઈ, સંસદમાં ચર્ચા કરતા વધુ હોબાળાઓ થઈ રહ્યા છે. આપ કેવી રીતના જોઈ રહ્યા છો સંસદ પ્રણાલીને હાલની? સૌથી પહેલા તો આજે આખી જે પ્રક્રિયા, આજે 12મો દિવસ હતો અને સંસદમાં કોઈ જ કામ થયું નથી. ખાલી જે સત્તા પક્ષ છે એમને જે એમના 2 કાયદાઓ પસાર કરવા છે એ કરવા સિવાય કોઈ, એટલે આ દેશનો પૈસો, એટલે સંસદ ચલાવવા માટે રોજનો ખર્ચો ઘણા લાખો નહીં પણ કરોડો રૂપિયાનો હોય છે અને એ ખર્ચો આપણો પ્રજાનો, જનતાના પૈસા વેડફવામાં આવે છે. હવે સત્તા પક્ષનું કેવું છે કે આમાં માત્ર ને માત્ર વિપક્ષનો જ વાંક છે, કારણ કે એમની પાસે તો ઓમ બિરલા છે, આ બધા જ એમના બધા જ લોકો છે, છતાં વાંક જે વિપક્ષના હોબાળાના કારણે જ, કારણ કે આખી વાત આ જે ભારતીય જનતા પાર્ટીનું બહુ મોટું નેરેટિવ છે કે બધો વાંક જે છે હંમેશા સામેવાળા પર નાખી દેવો, ખાલી ક્રેડિટ કોટ લેવું. હવે આજે જયારે ખડગેજીએ કીધું, બહુ પ્રોપર વાત કરી છે કે ભાઈ મોદી સાહેબ એ વખતે મંદિર બાંધતી પહેલા બહુ જ પોતાની છાતી ઠોકી હતી કે મારી આટલી મોટો અમે 500 વર્ષ પછી રામ ભગવાનને લાવીએ છીએ, એમના માટે ભવ્ય મંદિર બનાવીએ છીએ, એના માટે ટ્રસ્ટ બનાવીએ છીએ, અને બધી ક્રેડિટ લીધી. તો હવે જયારે રામ મંદિરમાં ચોરીનો મામલો છે ત્યારે ખરેખર એ લોકોના જે 56 ઇંચના મોઢા છે એમાંથી 1-2 શબ્દો તો નીકળવા જોઈએ. એ આટલું બધું રાતના 3 દિવસ સળંગ એમને મોદી સાહેબે રાતના 12 વાગે રીલો જેન્સી માટે બનાવી, તો 2-4 શબ્દો તો એ રાતના બી એકાદી રીલ બનાવીને કરી શકે, પણ એ કરતા નથી, જેના કારણે હા બોલો. જ્યારે હવે રામ મંદિર બન્યું તેની ક્રેડિટ લીધી, પણ હવે જ્યારે જવાબદારી સ્વીકારવાની વાત આવે છે ત્યારે આપણી સરકાર કેમ ભાગે છે, હાથ કેમ ખંખેરી રહી છે? એમાં હાથ તો પહેલેથી એમની આદત રહી છે. આપણે મોદી સરકારની, આપણે ધારો કે આપણા ત્યાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમનું આ વલણ રહેલું છે, પણ એ વખતે એવું બહુ જે માહોલ ઉભો કરવામાં આવ્યો તેમાં લોકોને ખબર ના પડી. હવે આ ધીરે ધીરે લોકોને ખબર પડી રહી છે કે ભાઈ આ જવાબ આપવામાંથી ભાગે છે, એમને જવાબ આપવા નથી ગમતા, એક પ્રકારની એમને તાનાશાહી ગમે છે, કોઈ મને પૂછવું ના જોઈએ. એટલે જ એમના નિશિકાંત દુબે તો એક એમના મોદી મીડિયાના એક પ્રોગ્રામમાં કીધું હતું ખરું કે મોદી સાહેબ પ્રશ્નોથી ઉપર ઉઠી ગયા છે. એટલે એના કારણે પોતાની એક ઇમેજ જે છે અત્યારે પેલા 4 મહિનાથી એમની ઇમેજ જે એમને બનાવી છે ને તૂટી રહી છે, અને એટલે હવે એમની પાસે બોલવા જેવું કઈ છે, એટલે હવે એક નવો કંઈક નેરેટિવ સેટ કરવા માટે, કારણ કે આજે એ લોકોની એનડીએની બેઠક પણ મળી, એમાં એ લોકો એ જ સંસદની નજીક જ એ લોકો બેઠક કરી, પણ સંસદ સુધી મોદી સાહેબ કે અમિત શાહ નથી આવી શકતા. એટલે બતાવે છે કે હવે એ લોકોની પાસે કોઈ નવા હથિયાર રહ્યા નથી. મેહુલભાઈ, આપને લાગે છે કે સંસદમાં વાતચીત કરવા સિવાય, મુદ્દાઓ ડિસ્કસ કર્યા સિવાય ખાલી માત્ર ને માત્ર રાજનીતિ થઈ રહી હોય? વિપક્ષ હોય કે પછી સત્તા પક્ષ, આ બંને રાજનીતિ જ કરી રહ્યા છે. જો અત્યારે ચોમાસું સત્ર નહીં, એના પહેલાનું શિયાળુ સત્ર હતું, એ વખતે પણ આ જ બધું થયું હતું, અને એક હવે પ્રથા થઈ ગઈ છે કે એમાં એને વિપક્ષ હોબાળો કરે અને સત્તા પક્ષ કશું એની ખાલી એક જવાબદારીમાંથી છટકી જાય, અને મૂળ જેટલા દિવસ સંસદ ચાલે એમાં કોઈ પણ આ દેશ હિત માટે કે એક સામાન્ય વ્યક્તિ માટે થઈને કામમાં આવે એવું કશું જ થતું નથી. માત્ર જે 2 મોટા ભાઈઓ છે જેમના કારણે આ દેશની અંદર બધું ચાલે છે, એ લોકો માટે થઈને અમુક કાયદાઓ અને બધી વસ્તુઓ ગોઠવણ થઈ જાય છે. બાકી એક સામાન્ય નાગરિક માટે કંઈ પણ થતું નથી. રાજનીતિ કોઈ પણ પક્ષે થઈ રહી હોય, પણ એમાં હું માનું છું કે 70% વાંક ભાજપનો છે, બાકી વિપક્ષનો છે 30% વાંક. તો દરેક હવે સત્તા પક્ષને બી ભૂલનો ટોપલો, દોષનો ટોપલો વિપક્ષ પર નાખી શકાય, કારણ કે સત્તા પક્ષ તો હાલ એ જ કરી રહ્યું છે સંસદમાં.
હા, એટલે સત્તા પક્ષો ઘણા છેલ્લા 12 વર્ષોથી એ કરી રહ્યું છે. એમને કોઈ પણ એમની પોતાની ભૂલ જોવાનો એમની પાસે એટલે નજરિયો નથી, એમની નીતિ પણ નથી અને એમની એ નૈતિકતા પણ નથી કે પોતાની ભૂલ જુએ. એમને બીજા ઘણા વિષયો હોય કે જેની અંદર એમના એટલે ધારો કે બધા જે વોશિંગ મશીન વાળી વાત થાય છે, તો એવા અનેક મુદ્દાઓ છે જેમાં તમે સત્તા પક્ષના વાંક જોઈ શકો. સત્તા પક્ષે એમાં માફી માંગવી જોઈએ આ દેશની, પણ એ એમની ફિતરતમાં જ નથી. એટલે એ તો આપણે સપનામાં મને તો વિચાર ના આવે કે મોદી સાહેબ કદાચ માફી માંગે કે માગશે. આગળ ભવિષ્યમાં એવું ક્યારેય નહીં થઈ શકે? 100% ગેરંટી છે. કારણ કે જેટલા અહીંયા જે સીએમ તરીકે હતા ને એમના કાર્યકાળ તરીકે હું જેટલા પત્રકારો સાથે ને જે બ્યુરોક્રેસીમાં સાથે જે લોકો સાથે જોડાયેલો હતો, જેમની સાથે અંગત સંબંધ હતો, એનાથી જે ખબર પડી ને પછી દિલ્હી ગયા પછી તેમની છાતી વધારે ફૂલી ગઈ છે. એટલે એ તો શક્યતા સહેજે નથી કે એ કોઈની પણ માફી માંગે. શું અહંકાર વધી ગયો છે? 100% વધી ગયો છે અહંકાર. તો ક્યારનો વધી ગયો હતો. અહંકાર હોવો જોઈએ. રાજકીય પક્ષમાં રહેતા કોઈ અહંકાર રહેવો જોઈએ વ્યક્તિની અંદર? ખરેખર તો હું એવું માનું છું કે જે જાહેર જીવનમાં જાય એની અંદર અહંકાર ના હોવો જોઈએ. કારણ કે જનહિત માટે નામ લઈને નીકળતો હોય છે, પણ આ જે છે જનહિતના નામ પર સત્તા મેળવીને પોતે રોજ નવા કપડા પહેરવા. ભારત એક એવું નાનું સ્ટેશન નથી કે જેની અંદર ટ્રેન જતી હોય અને લીલી ઝંડી બતાવવા માટે 10-20 કરોડનો ખર્ચો કરીને પહોંચી જતા હોય, વિદેશમાં જતા રહેતા હોય, વિદેશી રાષ્ટ્ર એટલે ત્યાંની મહિલાને જેને મેલોડી ખવડાવતા, આ બધા ધંધા કરવા માટે તમે જાહેર જીવનમાં નથી આવ્યા. તમે એના માટે લોકોને તમે જયારે વચન આપ્યું છે ત્યારે તમે ઘણા બધા સારા એવા મેનિફેસ્ટોમાં વચન આપો છો, એમાંનું કેટલું પૂરું થાય છે એના માટે હોય છે. એટલે અહંકાર તો હોવો જ ના જોઈએ. કારણ કે અહંકાર ધારો કે હોય તો તમારી કઈ પોતાની પ્રાઇવેટ કંપની ચલાવી જોઈએ, કઈક નાની દુકાન ચલાવી જોઈએ, તો ત્યાં તમે કેટલા 10 માણસોને તમારા અહંકારથી નોકરી કરાવી શકો છો, ત્યારે તમારી હેસિયતની ખબર પડે. આ તો એક સત્તા એક તમે બધાને તમારા વશમાં કરી લીધા છે અને પછી તમે અહંકાર, જે ખોટો અહંકાર છે, આ ગમે ત્યારે ફૂગો ફૂટવાનો. આજે નહીં તો 2 વર્ષે, 2 નહીં તો 5 વર્ષે ફૂટવાનો. અને ભવિષ્યમાં તો આ દેશના લોકોને ખબર પડશે જ કે આ ફૂગો કેટલો બધું નુકસાન આ ભારત દેશને કરી ગયો. જી બિલકુલ મેહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.